ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું. ચુનૌતિયા મુજે પસંદ હૈ આનંદીબેનનું જીવન ચરિત્ર બુકનું અમિત શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. 252 પાનાના પુસ્તકમાં આનંદીબેન પટેલનું જીવન આવરી લેવામાં આવ્યું હતું. આનંદીબેન પટેલના બુક વિમોચન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. જોકે આ પ્રસંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ પુસ્તક નારી શક્તિને આત્મમનોબળ આપશે. તેમણે 1998માં કાશ્મીર યાત્રા દરમિયાન દેશ પર સંકટ હોય ત્યારે ખુમારી સાથે આગળ વધવાની આનંદીબેનની ભાવનાને યાદ કરી હતી. જોકે ભૂપેન્દ્ર પટેલે આનંદીબેનને સારા શાસન કરતા ગણાવ્યા હતા, જેમણે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે અભૂતપૂર્વ કામ કર્યું હતું. તેમણે 23 ગામના ખેડૂતોના જમીન રેકોર્ડનો ઉકેલ લાવવા અને આંગણવાડીઓને અલગ ઓળખ આપવા તેમના કાર્યને પણ બિરદાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે દરેક દીકરીના હાથમાં આ પુસ્તક હોવું જોઈએ. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં આનંદીબેનના જીવન સંઘર્ષને ઉજાગર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પુસ્તકમાં નિમ્ન અને મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી દીકરીની ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના સૌથી મોટા રાજ્યના રાજ્યપાલ સુધીની યાત્રાને અદ્ભુત રીતે આવરી લેવાઈ હતી. અમિત શાહે કહ્યું હતું કે આનંદીબેને લોકોની માટે લક્ષ્ય નક્કી કર્યો હતો. તે ખૂબ અઘરો હતો, જેના માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે એ સમયને યાદ કર્યો જ્યારે આનંદીબેન હોસ્ટેલમાં રહીને MSc કરનાર એકમાત્ર મહિલા હતા. બાકી બધા ભાઈઓ હતા. કાર્યક્રમ દરમિયાન આનંદીબેનના પુત્ર સંજય પટેલ પણ તેમની માતાની રાજકીય કામગીરીને યાદ કરીને ભાવુક થયા. આ સાથે જ જાણીતા કલાકાર કિંજલ દવેએ પણ તેમના ફિયાન્સ સાથે મંચ પર હાજર મંત્રીઓ અને નેતાઓના આશીર્વાદ લીધા હતા. જોકે આ કાર્યક્રમ ગુજરાતની રાજકીય અને સામાજિક મહિલા શક્તિને પ્રેરણા આપનારો રહ્યો હતો. ઉત્તર ગુજરાતના ખરોડ જેવા નાના ગામમાં જન્મથી લઈ દેશના સૌથી પ્રગતિશીલ રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને દેશના સૌથી મોટા રાજ્ય યુપીના રાજ્યપાલ સુધીની આનંદીબેનની પ્રેરણાદાયી યાત્રા આ પુસ્તકના શીર્ષકમાં જ સમાઈ ગઈ છે. ચુનૌતિયા મુજે પસંદ હૈ. આદરણીય બહેને કેવી ચુનૌતીઓનો સામનો કર્યો છે તેનું એક આગવું ઉદાહરણ આ પુસ્તકમાં છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશની એકતા અખંડતાને મજબૂત કરવા કન્યાકુમારીથી કાશ્મીરની એકતા યાત્રા યોજાઈ હતી. આતંકવાદીઓના પડકાર કરેલો કે એકતા યાત્રા કાશ્મીર નહીં પહોંચે અને 26 જાન્યુઆરીએ લાલ ચોકમાં તિરંગો પણ નહીં લહેરાવી શકાય. બહેને તે સમયે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ હતા અને એકતા યાત્રામાં મહિલા અગ્રણી તરીકે તેમની સહભાગી થવાની તક મળી હતી. આદરણીય બહેને યાત્રામાં જવા નીકળતા પહેલા પોતાના બંને બાળકોને કહ્યું હતું. હમણાં જનારબેન યાદ કરાવતા હતા એ જ પ્રસંગ છે. મને ખબર નથી હું પાછી ફરીશ કે નહીં, પણ દેશ પર સંકટ હોય ત્યારે જાનની પરવા કર્યા વિના લડવું જોઈએ. આ છે તેમની ખુમારી અને ચુનૌતીઓ સ્વીકારવાની કુને. એ વખતે 2 લાખથી વધુ લોકો જમ્મુ પહોંચવાના હતા, પરંતુ તે સમયની સરકારે યાત્રાને જમ્મુમાં જ રોકી દીધી અને માત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત 250 જેટલા લોકો લાલ ચોક જવાની મંજૂરી આપી હતી. તેમાં આપણા આનંદીબેન પણ સામેલ હતા. આનંદીબેન કુશળ સંગઠક છે. મને યાદ છે કે આનંદીબેન લોકોને જોડવાની ક્ષમતા અને કામ પ્રત્યે જબરદસ્ત નિષ્ઠા જોતા પાર્ટીએ એમને સભ્ય નોંધણી અભિયાનની જવાબદારી સોંપી હતી. આનંદીબેન પોતાની આ નવી જવાબદારી પૂરી કરવા માટે ખૂબ જ ખંતથી જોડાઈ ગયા હતા. આ સદસ્યતા અભિયાનમાં 14 લાખ લોકોને પક્ષના સભ્ય તરીકે તેમણે સફળતાપૂર્વક જોડ્યા હતા. આ સફળતાનો ઉત્સવ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય બેઠકમાં ઉજવવામાં આવ્યો. ત્યારે આનંદીબેને પોતાનો અહેવાલ ભરપૂર આત્મવિશ્વાસ સાથે રજૂ કર્યો. આનંદીબેન કુશળ સંગઠકની સાથે એક સારા શાસનકર્તા પણ છે. શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આનંદીબેને શિક્ષણ મંત્રી તરીકે ગુજરાતના ગામડે ગામડે શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. એક સાંસદ, મંત્રી અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે મહિલા સશક્તિકરણ, બાળકીઓના શિક્ષણ, જળ સંચય, સ્વચ્છતા, સુશાસન અને વિકાસના અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કામ કર્યા છે. તો નેતૃત્વ એટલે કે લીડરશિપ
પોઝિશન માટે નથી હોતી, મતલબ પદ માટે નથી હોતી. નેતૃત્વ પદ માટે નથી હોતું, પર્પઝ માટે હોય છે, ઉદ્દેશ માટે હોય છે. એ આખા પુસ્તકનો સાર કાઢવો હોય તો આમાંથી નીકળી શકે. કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મથી જ્યારે કામ કરવાની સ્થિતિ આવે, વિચારવાની સ્થિતિ આવે, ત્યારથી મૃત્યુ સુધી સતત કામની પાછળ એક સૂત્ર બનાવી રાખવું એ ખૂબ અઘરું હોય છે. એક સૂત્રના આધારે સમગ્ર જીવન કામ કરવું અને એ સૂત્રના આધારે નક્કી થયેલા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો એ ખૂબ અઘરું હોય છે. લક્ષ્ય પોતાના માટે નક્કી કર્યું હોય તો પણ ખૂબ અઘરું હોય છે, પરંતુ લક્ષ્ય જ્યારે સમાજ માટે નક્કી કર્યું હોય ત્યારે તો એકદમ અઘરું હોય છે. અને આનંદીબેનની જીવન યાત્રામાંથી નિશ્ચિત રૂપે એવું તારવી શકાય કે લોકો માટે નક્કી કરેલા લક્ષ્ય માટે આનંદીબેનનું આખું જીવન સમર્પિત રહ્યું. આનંદીબેનનો ને મારો જિલ્લો આમ એક જ છે. અત્યારે મહેસાણાનું વિભાજન થયું, પણ મહેસાણા જ્યારે પૂરો જિલ્લો હતો ત્યારે મારું ગામ પણ મહેસાણા જિલ્લામાં જ આવતું હતું. મહેસાણા જિલ્લો પહેલા આજનો પાટણ જિલ્લો, અત્યારનો મહેસાણા જિલ્લો અને 2/3 ગાંધીનગર જિલ્લો ભેગા થઈ એક મહેસાણા જિલ્લો બનતો હતો. અને એ વખતે આખા જિલ્લામાં 3 જ વિજ્ઞાનની કોલેજો હતી. એક વિસનગરમાંથી, એક પિલવઈમાંથી અને એક માણસામાં હતી. અને એમાં એમએસસી તો ખાલી ને ખાલી પિલવઈમાં જ થતું હતું. એ વખતે હોસ્ટેલમાં રહી કોઈ દીકરીએ વિજ્ઞાનમાં એમએસસી કરવું એ સાહસ કદાચ દીકરીમાં તો હોય, પણ વાલીઓમાં હોવું બહુ અઘરી વાત હોતી હતી. આનંદીબેને પિલવઈ કોલેજમાં રહી, એની હોસ્ટેલમાં ભણી એમએસસી કર્યું. ને પિલવઈ કોલેજમાં હોસ્ટેલમાં રહેવાવાળી એક જ મહિલા છાત્ર હતી, એનું નામ આનંદી પટેલ હતું, બાકી બધા ભાઈઓ હતા.